તો વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માલ પલળે નહીં તે માટે વ્યવસ્થા। ખેડૂતોને માલ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી માહિતી એકઠી કરાય। વેપારીઓ જેટલો માલ ખરીદશે તેટલો જ માલ મંગાવવામાં આવશે। ખેડૂતોને નુકસાન ન જાય તે માટે રાજકોટ માર્કેટ યાર્ડ તૈયાર છે। માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક છે। ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના છે। વાતાવરણને લઈ ઊભા વાહનની હરાજી વ્યવસ્થા પણ કરાઈ છે। બહાર જે જણસી ઉતરે છે એ જણસીની અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી હતી અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીના માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ। એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે। એટલે જો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમે માલ ઉતારવા દેવામાં આવે, જે બપોર સુધીમાં ભરાઈ જાય। અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે। કઈ જણસની છે અત્યારે હાલ બહાર ઉતરતી જણસીમાં ચણા છે, ઘઉં છે, એ બે જણસી અત્યારે છે, પણ અત્યારે એ માલનો થોડોક આવકમાં ફ્લો ઓછો છે, પણ વ્યવસ્થાને ધ્યાને લઈ, વાતાવરણની આગાહીને ધ્યાને લઈ અને આવી રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, એક તરફ વરસાદી માહોલ છે, હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેવી વ્યવસ્થા? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડો છે તે એલર્ટ થઈ ચૂક્યા છે। ખેડૂતો છે તે પોતાની જણસ લઈને આવે ત્યારે તે એડવાન્સ જ જે તે વ્યક્તિના સાથે તેઓના દલાલ હોય છે તેઓની સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ જ પોતાની આવે તેવી સૂચના આપવામાં આવી છે। સાથે રજીસ્ટ્રેશન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જે રીતના હવામાન વિભાગની આગાહી છે તેને લઈને પર ડે જે હરાજી થાય તે પ્રકારે જ જે માલ છે તે જણસ લાવવાની સૂચના આપવામાં આવી છે। સાથે જણસની હરાજી થયા બાદ બપોર સુધીની અંદર જે જણસ છે તે વેપારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। ખેડૂતોના માલની જણસ છે તેમને નુકસાની ન જાય તે માટે ઉભા વાહનની અંદર જ જ્યારે જણસ ભરેલી હોય તેમાં હરાજીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જોકે રાજકોટ બેડી યાર્ડની અંદર છાપરાને છે તેની નીચે જ જણસ ઉતારવાની સૂચના આપવામાં આવી છે। ખુલ્લામાં એક પણ વેપારી કે ખેડૂતે જણસ ન ઉતારવાની સૂચના છે તે આપવામાં આવી છે। એટલે કહી શકાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડો છે તે હવામાન વિભાગની આગાહીને લઈને સૂચનાનું પાલન કરી રહ્યા છે અને ખેડૂતોની જણસને નુકસાન ન થાય તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો। તો માવઠાની આગાહીના પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતર્ક। જરૂરિયાત મુજબ ડુંગળીની આવક કરવા સૂચના અપાઈ। યાર્ડમાં ખુલ્લી પડેલ જણસીને છાપરા નીચે મૂકવા સૂચન। ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો। માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે। એક તરફ માવઠાની આગાહી છે, જોકે અનેક વિસ્તારોમાં વરસાદે શરૂઆત પણ કરી દીધી છે। વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના કારણે ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે।